મિત્રો, ક્યારેક ક્યારેક આપણી સાથે એવું બને છે કે આપણે કોઈ વ્યક્તિ સાથે કંઈ વાતચીત કરી હોય અને એ વ્યક્તિ આપણને એવું કંઈ કહ્યું હોય તો આપણને લાગી આવતું હોય છે. આપણને આપણું અપમાન થયું હોય એવું લાગતું હોય છે. ઘણી વખત આવું બને છે. એ વાતચીત થઈ હોય કોઈ અન્ય વ્યક્તિ સાથે તો આપણને ના ગમે એ પ્રકારનું એ વ્યક્તિ બોલ્યા હોય. તો એવી બાબતમાં આપણે ધ્યાન રાખવું કે એવી વ્યક્તિ સાથે એવી કોઈ વાતચીત કરવી જ નહીં કે જેથી આપણને દુઃખ થાય. આપણને ખબર છે કે આ વ્યક્તિ આપણી સાથે આ પ્રકારની વાતચીત જ કરે છે, તો એ વ્યક્તિથી આપણે સાવધાન થઈ જવાનું. એ વ્યક્તિ સાથે વાતોએ વળગવાનું જ નહીં, પરંતુ બને છે એવું આપણે ન બોલવું હોય, આપણે કોઈ વાતચીત ના કરવી હોય તો પણ એ વ્યક્તિ ક્યારેક આપણને મળે તો એ વાત કરી જ નાખતી હોય છે જેનાથી આપણને માઠું લાગે છે. આનો રસ્તો શું કરવો? આનો રસ્તો એ કરવાનો કે આપણે એ વ્યક્તિથી દૂર જ રહેવાનું. એટલે એવી બાબત બને કે એને વ્યક્તિને મળવાનું થાય, એ વ્યક્તિ સાથે વાતચીત કરવાનું થાય તો આપણે એમના સંપર્કમાં આવવાનું જ નહીં, જેથી આપણને એવી બાબત કે એવી વાત જ ના મળે જેથી આપણને દુઃખ થાય. આવું બનવાનું છે આ જગતમાં. આ જગતની અંદર બધા સારા નથી. આ જગતની અંદર આપણને બધું ગમતું મળતું નથી. એટલે આવું તો રહેવાનું જ. એટલે એવી કોઈ અણગમતી વ્યક્તિ સાથે કાર્ય પાર પાડવાનું થાય કે સંપર્કમાં આવવાનું થાય કે આપણને એવી વાત મળે કે દુઃખ થાય કે જેથી આપણને આપણી ક્યારેક ઊંઘ પણ ઉડી જાય. એવી વ્યક્તિ હોય કોઈ વાતચીત કરે, કોઈ વાત કરે તો આપણને આપણી ઊંઘ પણ ઉડી જાય. તો આવી વ્યક્તિથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરવો કે જેથી આપણને શાંતિનો અનુભવ થાય, આપણે નિશ્ચિંત રહીએ. જય માતાજી મિત્રો.